સુરત ક્રાઇમ બ્રાન્ચે કેલિફોર્નિયાથી આવેલા 39.90 લાખના હાઇબ્રિડ ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી યશ રાઠોડની ધરપકડ કરી છે. આરોપી અન્ય આરોપી સાથે સ્નેપચેટ અને વોટ્સએપના ડિસઅપિયરિંગ મેસેજ ફીચરના દુરુપયોગ દ્વારા ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી કરતો હતો. 25 ફેબ્રુઆરી 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે સચિન લાજપોર ગામથી પોપડા કછુલી ગામ તરફ જતા 4 રોડ ઉપરથી 2 આરોપીઓને ઝડપી લીધા હતા. આ 2 આરોપીઓ સુલેમાન ઇસ્માઇલ અને શુભમ મહેશભાઈ સુમરા છે. તેમની પાસેથી 1.33 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો કિંમત ₹39,90,000 તથા વોક્સવેગન 4 વ્હીલ કાર સહિત કુલ ₹43,05,750ની મત્તા જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન એક અજાણ્યા શખ્સ અને યશ રાઠોડના નામ પણ સામે આવ્યા હતા, જે ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન પોલીસે ખુલાસો કર્યો કે આરોપીઓ સ્નેપચેટ અને વોટ્સએપ દ્વારા ગાંજાની હેરાફેરી કરતા હતા. સ્નેપચેટ દ્વારા ડાર્ક ડીલ નામે ડ્રગ્સ ટ્રાન્ઝેક્શન થતું હતું, જેમાં ઓર્ડર, ડિલિવરી અને પેમેન્ટની ચર્ચા ડિસઅપિયરિંગ મેસેજ દ્વારા થતી હતી. વોટ્સએપ કોલ અને મેસેજ માટે થાઇલેન્ડના નંબરનો ઉપયોગ કરાયો હતો, જેનાથી શક્યતા છે કે આ કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો એક ભાગ હોઈ શકે છે. 20 માર્ચ 2025ના રોજ વાહન ચોરી સ્કોડની ટીમને ચોક્કસ માહિતી મળતા તાપી બ્રિજ પાસે યશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યશ રાજ ઉર્ફે યશ રણજીતભાઈ રાઠોડ, જે કૃતિ રેસિડેન્સી ઓમકાર સોસાયટી 2 સિંગણપોર સુરત ખાતે રહે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.